કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યાં નામ, પ્રસિદ્ધિ અને સંપત્તિ ક્યાંક પાછળ રહી જાય છે, ત્યાં ભગવાનની સાચી ભક્તિ જ આપણી સાથે આવે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ જાનવીઝ ડાયરી. સો આજે હું વાત કરવા જઈ રહી છું આપણા ઇન્ડિયાના સૌથી રિચેસ્ટ ફેમિલી એટલે કે અંબાણી ફેમિલીના અનંત અંબાણી વિશે. જી હા, મેં કાલના જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે તેઓ હમણાં રવિવારના દિવસે જ તિરુમાલા તિરુપતિ બાલાજી ટેમ્પલ પર ગયા હતા અને ત્યાં એક સદીઓથી પરંપરા ચાલી આવે છે કે જે પણ ભક્ત ત્યાં જાય છે ત્યાં તે પોતાના વાળનું દાન કરીને આવે છે. સેમ અનંત અંબાણી પણ રવિવારના મોડી રાત્રે ત્યાં ગયા હતા અને તેમને પોતાના વાળનું દાન કર્યું. તેની સાથે તેને 3:30 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં વેંકટેશ્વર ભગવાનના દરબારમાં સેવાનો લાભ પણ લીધો હતો. આ બધું જોઈને અનંત અંબાણીની સેવા, ભક્તિ અને શ્રદ્ધા જોઈને ત્યાંના લોકોનું તો દિલ ખુશ થઈ ગયું હતું. ખરેખર અંબાણી ફેમિલી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. તેઓના લગ્ન પ્રસંગ જોઈએ કે તેમની ભગવાન પરની શ્રદ્ધા જોઈએ તો આપણને પણ ઘણી બધી ઇન્સ્પિરેશન મળે. તેઓના લગ્ન પ્રસંગમાં પણ હંમેશા રિચ્યુઅલ્સને ફોલો કરવામાં આવે છે અને તેમને ભગવાન પર પણ એટલી શ્રદ્ધા છે, પ્લસ તેમને વતન માટે પણ એટલો પ્રેમ છે. આ બધું જ જોઈને છેલ્લે એટલું જ સાબિત થાય છે કે તમારા પાસે ગમે તેટલા પદ, ગમે તેટલો પૈસો, ગમે તેટલું પ્રતિષ્ઠા, પાવર અને Z+ સિક્યોરિટી કેમ ના હોય, છેલ્લે તો તમારે ભગવાન પર શ્રદ્ધા રાખવી જ પડશે અને ભગવાનના દરબારમાં જવું જ પડશે. જય શ્રી કૃષ્ણ.